આજે તમે જોઈ શકો છો કે આપણા દેશના જવાનો, માજી સૈનિકો, જેને ગાંધીનગરની પોલીસ, અમદાવાદની પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ધરપકડ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે અત્યારે રાતના 9:42 થઈ છે. હજી સુધી માજી સૈનિકોના પ્રમુખ શ્રી નિમાવત સાહેબને પણ છોડવામાં નથી આવ્યા. અમારે કોર કમિટીના માજી સૈનિકના ગઢવી સાહેબ જે છે એને પણ છોડવામાં નથી આવ્યા. અંદાજિત હજી પણ ઓછામાં ઓછા 500થી 700 માજી સૈનિકોને હજી પણ છોડવામાં નથી આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પ્રશાસન પણ આમાં ક્યાંક ને ક્યાંક ભૂલ ખાઈ રહી છે. એટલે અમારી એક જ માંગ છે કે ભાઈ તમે તાત્કાલિક અમારા માજી સૈનિકના પ્રમુખશ્રી એને તાત્કાલિક છોડી દેવામાં આવે અને દરેક જેટલા પણ માજી સૈનિકોની ધરપકડ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. અમદાવાદ ખાતે કરવામાં આવી છે, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે, અલગ અલગ જગ્યાએ રાખવામાં આવ્યા છે. તેને તાત્કાલિક અસરથી એને છોડવામાં આવે અને જ્યાં સુધી એમને છોડવામાં નહીં આવે ત્યાં સુધી હું પોતે અને મારી સાથે ભાવિ શિક્ષકો આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અમે ધરણા આપી રહ્યા છીએ. જ્યાં સુધી છોડવામાં નહીં આવે ત્યાં સુધી હું પણ મારા ઘરે નથી જવાનો. અને તમને પણ ખબર છે કે હું પોતે એક ડાયાબિટીસનો પેશન્ટ છું. જો પછી મારું શુગર ઘટી જશે તો સીધી જવાબદારી આ પોલીસ પ્રશાસન રહેશે. એટલે મારી નમ્ર વિનંતી છે કે ભાઈ તાત્કાલિક અસરથી જેટલા પણ ગુજરાતના માજી સૈનિકોની ધરપકડ અલગ અલગ જિલ્લાઓમાં કરી છે એને તાત્કાલિક છોડી દેવામાં આવે. એ કોઈ આતંકવાદીઓ નથી, આપણા દેશના જ જવાનો છે. એની સાથે જે વ્યવહાર જે કરવો જોઈએ એ આપણા દેશના જવાનો સાથે જે વ્યવહાર થવો જોઈએ એવો જ વ્યવહાર કરવો જોઈએ. એને ખરેખર આપણે ગર્વની લાગણી અનુભવી છે કે આપણા સૈનિકો જ્યારે દેશ માટે જ્યારે લડત લડતા હોય ત્યારે આપણે અહીંયા આઝાદીનો શ્વાસ લઈ શકીએ છીએ. બાકી જો એમની ઉપર આપણે આવી રીતના અત્યાચાર ગુજારશું તો પછી આવનારી પેઢી આપણને માફ નહીં કરે. એટલે પોલીસ પ્રશાસનને પણ વિનંતી કરું છું, સાથોસાથે સરકારને પણ વિનંતી કરું છું, ધારાસભ્ય તરીકે પણ જેટલા પણ આપણા માજી સૈનિકોની ધરપકડ કરવામાં આવી છે એને તાત્કાલિક અસરથી એને છોડી દેવામાં આવે અને એની જે કાંઈ માગણી જે છે એ તાત્કાલિક સરકાર એના ઉપર વિચારણા કરી અને એને તાત્કાલિક અમલ કરવામાં આવે તેવી વિનંતી કરું છું. જય હિન્દ સાથી મિત્રો, હું એક સર્વિસમેન સોલંકી અમર. છેલ્લા 23 દિવસથી અમારું અહીં આંદોલન ચાલુ છે અને છેલ્લા 12 દિવસથી અમે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. આજે અમારી મહારેલી હતી, તિરંગા યાત્રા. સરકારશ્રી જોડે પરમિશન માગી, જે લેવલમાં પરમિશન જોઈએ અમે તો અમારી જે પોલિસી હતી એ પ્રમાણે ચાલ્યા, પણ સરકારશ્રીએ પરમિશન ના આપી. એમને પોતાનો કંઈ સ્વાર્થ દેખાતો હશે યા તો એમની કોઈ નીતિ ખુલ્લી પડે એ ચક્કરમાં સરકારશ્રીએ પરમિશન ના આપી કે શું અમને કંઈ ખબર નહીં. આજે સવારે 8 વાગ્યાથી અમારા માજી સૈનિકોને ડિટેન કરવાનું ચાલુ કર્યું. એમાં પણ ઈસનપુર, મગોડી, દહેગામ તાલુકો ત્યોગરી અમારા માજી સૈનિકોને ડિટેન કરે છે. અત્યાર સુધી એમને છોડવામાં નહીં આવ્યા. બીજું કે અમારા પ્રમુખ જીતેન્દ્ર નિમાવત કે જે કયો છે એ અમને ખબર જ નહીં. એમનો મોબાઈલ બસ રિંગ વાગે છે અને સામેથી મોબાઈલ કટ કરી દેવામાં આવે છે. બાકી એમના જોડે અમારો કોઈ કોન્ટેક્ટ નથી. ખબર નહીં ષડયંત્રના રૂપે યા બીજા કંઈ ઇન્ટરેસ્ટથી સરકારે એમના જોડે શું કર્યું અમને અત્યાર સુધી ખ્યાલ નથી. બીજી એ વાત કે અમે આજે અમદાવાદ એરપોર્ટ સર્કલ ઉપર ચક્કાજામ કર્યો. ચક્કાજામ કરવાનો કોઈ ઈરાદો નહોતો, પણ સરકારશ્રીએ અમને ખરેખર ઘૂંટણીએ લાવી દીધા હોય ને એવું લાગે છે. એ એમ કહે છે કે તમે નાક નીચે રગડો એના પછી અમે તમને કંઈક આપીશું. પણ આ બધું અમારા આત્મસન્માનના ખિલાફ લાગે છે. બીજા બધા રાજ્યોમાં આ બધું થાય છે, એમને અનામત મળે છે, એમને વગર માગે મળે છે. અમને સરકારશ્રી એમ કહેવા માગે છે કે તમે વાટકો લઈને નીકળો એના પછી અમે કહી નાખશું. પણ પ્લીઝ રિક્વેસ્ટ છે સરકારશ્રીને, પ્રશાસનને કે આટલું અમારા આત્મસન્માન જોડે ખિલવાડ ના કરો કે અમને ખરેખર ન્યાયતંત્ર અને સરકાર તંત્ર ઉપરથી ભરોસો ઉઠી જાય. થેન્ક યુ. ઉમેશ સર ખરેખર બહુ સાથ આપી રહ્યા છે. હું એમનો દિલથી માજી સૈનિક સંગઠનના એક સભ્ય તરીકે આભાર માનું છું. વન્સ અગેન થેન્ક યુ સર. જય હિન્દ મિત્રો, અમે અહીંયા સવારે માજી સૈનિકોનું જે આંદોલન 21 દિવસથી ચાલુ છે એમની સાથે જોડાયેલા છીએ અને સવારે જે એ લોકોને ડિટેન કરાય એમાં જો સાથ આપવા માટે અમારા જે શિક્ષકો હતા એમને પણ ડિટેન કરેલા છે. અને જે મુખ્ય સાહેબ છે નિમાવત સાહેબ, એમને તો ખરેખર ક્યાં લઈ ગયા છે એ ખબર નથી. તો અહીંયા બધા એમની રાહ જોઈ રહ્યા
રહ્યા છે તો જલ્દીથી એમને છૂટા કરો અને ખરેખર એમની જે માંગણીઓ છે ને એ યોગ્ય છે, કારણ કે દેશના સૈનિક તરીકે એ જે કામગીરી કરે છે, સરહદ પર જે જીવના જોખમે કામગીરી બજાવે છે, તો અહીંયા આપણે આઝાદીથી જીવી શકીએ છીએ. તો ખરેખર એમને આ બધું કરવાનું ના હોય અને એમની માંગણી સત્વરે સ્વીકાર કરવામાં આવે અને યોગ્ય ન્યાય આપવામાં આવે, એ જ અમારી રિક્વેસ્ટ છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર મિત્રો, મારું નામ ધીરજ રેવા છે, હિંમતનગરથી છું. અમે જ્યારે અહીંયા ભાવિ શિક્ષકોના આંદોલનમાં MLA સાહેબને જોડે બેઠા છીએ, તો બાજુમાં છાવણી છે, જે સત્યાગ્રહ છાવણી છે, બાજુમાં જ આર્મીના જવાનો, એક્સ આર્મીના જવાનો અનશન પર બેઠેલા છે, ધરણા પર બેઠેલા છે. ધરણા પર તો ભલે 21-22 દિવસથી બેઠા હોય, પણ એના પહેલાં વર્ષોની એમની રજૂઆત છે સાહેબ. આ રજૂઆતો પૂરી નથી કરી, માટે આ લોકો અહીંયા થાકીને હારીને બેઠા છે. એ લોકો, એમનું કહેવાનું કે એમનું જે અનામત છે સાહેબ, જે અત્યારે બધી જગ્યાઓ ભરાઈ રહી છે, તો એમાં જે એમની માગણી છે કે એમની અનામત હોવી જ જોઈએ સાહેબ. કારણ કે અત્યારનો જે છોકરો છે, જે તૈયારી કરતો હોય, એના કમ્પેરમાં એ લોકો ના કરી શકે. તો એમને તો સરકારી, જે કેન્દ્ર સરકાર જે એમને અનામત આપે છે, એ જ અનામત આપણે ગુજરાત સરકારે આપે છે, બીજા રાજ્યોમાં અપાય છે. તો એ વસ્તુ અહીંયા મળે એવી અમે સરકારશ્રીને પ્રાર્થના કરીએ છીએ. આજે અમારા જીતેન્દ્ર નિમાવત સાહેબ, કે હું 2 દિવસ પહેલાં પણ એમના જોડે હતો અને એ આંદોલનમાં સતત અમે જોડાયેલા છીએ. અને જો સાહેબને, નિમાવત સાહેબને જો અત્યારે છૂટા નહીં કરવામાં આવે તો અમે બોટાદના ધારાસભ્યશ્રી સાથે અહીંયા ધરણા પર બેઠા છીએ અને આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. અમે બીજું બસ એટલું જ કહીએ છીએ કે અમે જે પણ પ્રકારની અમને સૂચના મળશે એ પ્રમાણે અમે ખપી જવા માટે અહીંયા તૈયાર છીએ અને અમે અમારું જીવન સમર્પિત કરી દઈશું. પણ આ દેશની જે લડાઈ છે એમાં અમે પાછા નહીં પડીએ. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, જય હિન્દ. આપ બધા જોઈ રહ્યા છો તો સવારના સાડા 9થી કરીને હવે અત્યારે રાતના 9:30 થયા, 12 કલાક થયા, તો હજુ આપણા આર્મીના એક્સ આર્મી જવાનો જે સરહદ ઉપર રક્ષા કરે છે એમને 12 કલાક સુધી ડિટેન કરવામાં આવે છે. તો શું આપ બધા સૂઈ રહ્યા છો, જોઈ નથી શકતા? તો તમે પણ અવાજ ઉઠાવો અને એમને સહભાગી બનો. અને જેઓ એમના આર્મીના પ્રમુખ શ્રી નિમાવત સરને હજુ સુધી છોડવામાં નથી આવ્યા અને જ્યાં સુધી એમને નહીં છોડવામાં આવે ત્યાં સુધી અમે બધા ભાવિ શિક્ષકો તેમજ બોટાદના ધારાસભ્યશ્રી સાથે અમે બેસીને ધરણા ઉપર બેસીશું. જય હિન્દ.